તો જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને। તો જો આ કાકલોતર પરિવાર દ્વારા સપ્તાહનું આયોજન બહુ સરસ રીતે થયું છે। તો એ કથામાં હું ને મારા સાસુ જો જાય છે અને એમ કહેવાય છે કે આખું સુરત આ કથામાં રંગાઈ ગયું છે। તો આજ એનો લાભ લેવા હું પણ જાઉં છું અને ત્યાં છે આજ નંદ મહોત્સવ એટલે કૃષ્ણ ભગવાનનો જન્મ। તો તમે ત્યાં જાય છે, ત્યાં જાય હું કથા મંડપમાં તમને હમણાં બધું બતાવું, ત્યાં સુધી છેલ્લે સુધી વિડીયામાં બના રહે। તો જો હું અને બા રિક્ષામાં અહીંયા સુધી આવ્યા છે। તો હવે જો અમે અંદર ગેટમાં જઈશું અને હમણાં તમને અંદરનું બધું બતાવશું। અહીંયાથી થોડુંક આગળ સુધી હાલવાનું રહેશે। લાડલી ફાર્મ આવી ગયું છે, અહીંયાથી થોડેક રિક્ષામાંથી ઉતરીને અહીંયા સુધી હાલીને આવવું પડે છે। તો હું ને બા જો હવે જાય છે કથા મંડપમાં, હવે આગળનું તમને હું બધું બતાવું। તો અત્યારે જો હું કથા મંડપમાં પહોંચી ગઈ છું અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો છે। તો જો બધી તૈયારી બહુ સરસ રીતે હાલે છે। તો જો કોઈને તડકો લાગતો નથી ને બધા જો મંડપમાં ગોઠવાય। તો જો આ કથામાં બધી જેનું સ્વયંસેવક સેવા અમને તો સારું લાગે, ભગવાનના કાર્યમાં કોને લાગવાનું એવું? અમને તો સારું લાગે તો વહેલા વહેલા જ આવી જઈએ છીએ। કેટલા વાગે આવી ગયા? અમે 12 વાગે આવી, 11 વાગે આવી જાય છે રોજ, રાતના 12 1 સુધી રહે છે। તો 4 વાગે કથા શરૂ થાય પણ આ બેન 12 વાગે આવી ગયા છે। હા તો અમે સેવાનું કરવાનું કામ છે તો બધું આવું જ પડે અને સેવા કરવાની જ છે। ભગવાન નો જન્મ દિવસ છે એટલે આ બધી તૈયારી મસ્ત રીતે કરી છે। માતાશ્રીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે। રાધે રાધે। તો જા બધા 12 વાગ્યાના આવીને બેસી ગયા છે અહીંયા ભગવાન ના જન્મ દિવસ માટે। જો બધા કથા હજી 4 વાગે શરૂ થાય પણ બધા 12 વાગ્યાને બેસી ગયા છે। સ્વર્ગસ્થ વસુભાઈ કાળાભાઈ કાકરોતર ગીર કાતણિયા હસ્તક શ્રી ગોરધનભાઈ ને સ્મૃતિ ભેટ અને ભેટ કરાવી તેનું સન્માન કરી રહ્યા છે ધનજીભાઈ પ્રેમજીભાઈ, ધીરજભાઈ કલ્યાણભાઈ અને આપણે સૌ। તો જો હું ને મારા સાસુ કથા મંડપમાં બેસી ગયા છે જગ્યા લઈને। તો અહીંયા કેટલી ભીડ છે તમે જોવો। કથાનું રસપાન કરાવતા હોય ત્યારે આપણે એક જણને હજી તો કથા 4 વાગે શરૂ થાય, અત્યારે એક જણને આપણે 2 વાગ્યા સન્માનિત કરશું। દાતા શ્રી જગદીશભાઈ શામજીભાઈ કાકરોતર ગામ મહુવા, આપણા દાતા શ્રી ઉપસ્થિત હોય ત્યારે પરિવારના દાતા શ્રી વિમલેશભાઈ અને ઉમેશભાઈને વિનંતી કરીશ કે તેઓ દાતા શ્રીને સ્તુતિભેટ આપે।
રાધે રાધે. આજે જન્મ થયો ત્યારે નંદ બાબાએ ઘણું બધું દાન પુણ્ય કર્યું હતું. એ જ રીતના આજે આ પરિવારે આ કંઈક ને કંઈક ભેટ આપવી જોઈએ. એ ભેટ નિમિત્તે 11,000 રૂપિયા શ્રી જીતુભાઈ નાથાભાઈ કાકલોતરા પરિવાર, 51 સરવાર દર્શનાભાઈ કાકલોતરા, 21 રૂપિયા શ્રી પરસોત્તમભાઈ ગોવિંદભાઈ, હર્ષદ કિરીટભાઈ અને જિગ્નેશભાઈ, 21 રૂપિયા ગોરધનભાઈ ગોવિંદભાઈ, હર્ષદ યોગેશભાઈ, 21 રૂપિયા નીલાભાઈ કાળાભાઈ પાંડવ, 21 રૂપિયા દીપકભાઈ હેજીભાઈ વરિયા, 11 રૂપિયા સુરભાઈ સિંહજીભાઈ. તો જો હું ને બા હવે કથા સાંભળી અને જમવા બેસી ગયા છે. જો જમવાની બહુ સરસ સુવિધા છે. જમવા બેસી ગયા છે. જમવામાં તો જો આ સરસ આવી પ્રસાદ છે. બધા જો હવે જમે છે.